गरीब ने आंगणे मेहमान थई से अमारे वाघेला परिवारना उका भाई મિત્રો એ જગતની અંદર વડા મારા બાપ ભરવાની દીવી વડા મારા બાપ ભરવાની દીવી ખરેખર મિત્રો આ પિનાખાની જગ્યામાં પિનાખાની પાવન ભેગી ધરતીમાં મિત્રો ભગવતીની કૃપા હોય માં ભગવતીની મીઠી મેર હોય મારા બાપ એ વાત કારણ કે મિત્રો આ પિલાખાની જગ્યામાં આ નબળ વસ્તી છે માં મારા બાપ ભીખાની દેવી મારા બાપ મારા દાદા ભાણાની દેવી મિત્રો મારા દાદા વાઘાની દેવી કે જગતની અંદર શું મારી વસ્તી મને નબળા ટકોરા મારો છો મારી વસ્તી જાઓ જગ્યાની અંદર કોઈ વિપત પડે કોઈ વેળા પડે અને મને સિંધુડી મેલડીને મને દાદા વરવાની દેવીને મને દાદા વાઘાની દેવીને મને યાદ કરો અને બેટા તમારા ડૂબતા નાવડા જો ધરી નો દઉં ને તો મને સિંધુડી મને મેલડીને મને ખોટ લાગી જાય જાઓ મેલડીને મને ખોટ લાગી જાય જાઓ यदि आ जगह हमारे वाघेला परिवार ना हमारे भीखा दादा मारी ना साहेब जगत ની અંદર એવી ગરીબાઈ હતી કેવી ગરીબાઈ કે જગતમાં ભાઈઓથી પાસા રહેતા કે બાપના દીકરાઓ જગતમાં તમારે જોઈને એ મારા ભીખલાને ન જોઈ ઓહો બાપ તઈ મારી સિંધુડી મેલડી મારા દાદા વરવાની દેવીને ઓળતો કર્યો તો મળે રવા દે મને ભીખલાને 36 માં ક્યાં મારી માયા મુડ્યું મોલા તો મેળ્યું માગી દી આ બિના ખાલી જગ્યામાં મારા ભીખલા માથે આવા વેળાવું આવી આવું દુઃખ આવ્યું તઈ મારી સિંધુડી મેલડી મારા દાદા વરવાની દેવી મારા
મારા દાદા ભીખાને કીધું કે હાંભળ હાંભળ મારા ભીખલા હાંભળ, કીધું કે હાંભળ હાંભળ મારા ભીખલા હાંભળ કે બેટા જગતની અંદર જો આ ભીનાખેડની જગ્યામાં એક દી મેવાડું નો રસાવી દઉં અને બેટા અયોધ્યાજીની ગાદી નો રસાવી દઉં ને તો મને સિંધુડી મને મેલડી મને વરવાની દેવીને ખોટ લાગે જા, વરવાની દેવીને ખોટ લાગે જા, વરવાની દેવીને ખોટ લાગે જા. અને બા જેથી આ પીડાખાની જગ્યામાં મારી માં સિંધુ મેલડી આવી હતી ને તેથી મારી નાચ કંકુના પગલા પડ્યા હતા અને મારા દાદા ભીખલાને કીધું કે હાલ હાલ ભીખલા આ પીડાખાની જગ્યામાં 52 ગજનો નેજો નજારથી પાછી પડું અને મારી વસ્તીને જો હીરની હોરિયું કપાવા દઉં ને તો મને સિંધુડી મને મેલડીને મને ખોટ લાગે જા, મને મેલડીને મને ખોટ લાગે જા. હાંભળ મારા ભીખલા મારી વસ્તીમાં કોઈથી કવા કરશો નહીં કે મારી જગતમાં હું ભીખલો શું કરું. હા હું કરી ભીખલો મારી માયા ને મૂડ્યું નહીં મારી મારા ઘરમાં એક ટકનું અનાજ નથી તને ખબર તો છે ને. હા એ મને બાપ ભરવાની દેવી જૂની જગ્યામાંથી જલ્દી મને સકારો મળ્યો તો તેથી તારી જગ્યાની માં ધૂળ માથે ચડાવીને ભીખલું પીવો એવો તો ખબર તો છે ને તને. પણ મારી દુઆ પીડાખાની જગ્યામાં આય બાપ જગતને ખબર કેમ પડે જેથી ધર્મ ઘરે આવે કે ભગલાના જે ભાગલે ધર્મ આવ્યું છે મારી ખેર ખબર કેમ કે હાંભળ ભીખલા પીડાખાની જગ્યામાં જો આપે ગાંડીઓ તારા હાથે ન આપું અને મારી સિંધુડી મેલડીનો ભારત જો તારા હાથે ન અપાવું ને કદી મને સિંધુડી મને મેલડીને મને ખોટ લાગી જાય જાવ, ખોટ લાગી જાય જાવ, ખોટ લાગી જાય જાવ. જગતની અંદર દેવી સિવાય લેવાય નહીં, દેવી સિવાય જીવાય નહીં. અને આ પીડાખાની જગતમાં હા મિત્રો નાનજીભાઈ દુઃખ વગર ક્યાં કોઈને ધર્મ મળ્યું છે. અરે બાપ દુઃખ વગર તો કોઈને ધર્મ નથી મળ્યું. જેથી માથે વિપતના વાદળા ઘેરાઈ જાય અને મારી માં સિંધુડી મારી મેલડીને યાદ કરે કે જગતમાં મળી આ મધદરિયાની માલપા મારા વાણની હીરની દોરીઓ કપાવા મળી છે. હા બાપ કોણ ધણી બને ઝઘડું સા વાણિયાને મધદરિયાની માલપા જે વાણ કપાવા મળ્યું હતું ને વાણ ડૂબવા મળ્યું હતું એમ મારા બાપ ભીખલાનું વાણ ડૂબતું હતું ને જગતની માલપા મારી માં સિંધુડી મેલડી હાથ ચાલી લીધો કે હાંભળ મારા ભીખલા જો તારા ડૂબતા નાવડા તારી નો દઉં અને જગતની માલપા જો હીરની દોરીઓ કપાવા દઉં ને તો મને સિંધુડી મને મેલડી મને ભીખલાની દેવીને ખોટ લાગી જાય જા, ભીખલાની દેવીને ખોટ લાગી જાય જા.
અને બાપ અમારે વાઘા બાપા મારી જેને ધર્મ હારું થી એક દિનો સમય એવો હતો કે ભયંકર પવન ફૂંકાવા મળ્યો તો મારી નાય વાવાઝોડું થયું હતું અને દેવીનો મઢ જ્યારે પડવાની તૈયારી હતી ને મારી નાય તઈ મારી માં સિંધુડી મેલડી મારા દાદા વાઘાને કીધું કે સાંભળ સાંભળ મારા વાઘલા સાંભળ બેટા હાલ હાલ જગતની માલપા મારો કંડિયો તું લઈ લે જા જગતની માલપા તારા ખંભે હું સિંધુડી મેલડી બેહી નો જાઉં અને તારી વસ્તીને જો તારતી પાછી પડું ને તેથી મને ઉગતાના ધડાની મને મેલડીને મને ખોટ લાગે જા અને બાપ તઈ મારી મેલડી મારી પીડા ખાઈ વાળી મેલડી જોકે આ પીડા ખાની જગ્યામાં મારી નાય અયોધ્યા જેવું રસાવી દીધું હા ખરેખર જગતના કામ કરસ મારી મેલડી હમણાં ગઈ સાલ મારી માં સિંધુડી મેલડી મારા દાદા વરવાની દેવી આપની કમાઈનું ખાધું હતું મારી એ જગતની અંદર વળતર લઈ આવી કેવું વળતર મારી નાય કે વિસાવતરની જગ્યામાં અમારે વાઘેલા પરિવારના દીકરા માથે આરોપ આવ્યો આરોપ આવ્યો તો મારી નાય કે જગતમાં અમારી વાડીમાંથી જે ચોરી કરી છે ચોરીનો આરોપ મારી નાય બાપ એ જગતની અંદર જેલના હરિયા તો કોણ તોડાવે મારી નાય મારી મેલડી સિવાય કોઈ ન તોડાવે બાપ હા જગતમાં મારી મેલડીએ જેલમાંથી પણ છોડાવેલા અમારે પીડા ખાઈ વાળી મેલડી મારા દાદા ભીખાની મેલડી કહેવાય છે મારી પીડા ખાની મેલડી કહેવાય છે અને મારી મેલડીએ જગતના એવા કામ કર્યા છે અમારે વાઘેલા પરિવારમાં ખોટો આરોપ આવ્યો હતો હા અમારા ફુલાભાઈ કરી નામ છે ખોટો આરોપ આવ્યો હતો અને મારી મેલડી મારી સિંધુડી મેલડી સાંભળી ગઈ મારી પીડા ખાઈ વાળી મારી જગતની માલપા મારી પીડા ખાઈ મેલડી મારી સિંધુડી મારી પાણવટી મારા દાદા નારસિંહ જગતમાં મારો બાપ મારી મેલડી મારી માં કે તો મેલડી તું હવે મને ભૂલિયાને કોણ બસાવશે જુનાગઢની જેલમાં પૂર્યો હતો અને મારી મેલડીએ નાથી છોડાયો તો મારી નાથી મારી નાની મેલડી છે કે સાંભળ ભીખલા સાંભળ ભૂલિયા બેટા તારી માથે ખોટો આરોપ આવ્યો છે ને જા જગતની માલપા જેલના હરિયા નો તોડાવી નાખું અને જુનાગઢના જેલના પગથિયા નો સડી જાવ અને 80 વર્ષની ડોહલડી પેલો તને છોડાવવા નો આવું ને એ તેજી મને ભીખલાની મેલડીને મને ખોટ લાગે જાવ ભીખલાની મેલડીને મને ખોટ લાગે જાવ ખોટ લાગે જાવ એ ભાઈ અને મારી માં મારી પીડા ખાઈ વાળી સાંભળી ગઈ મારી પીડા ખાઈ વાળી મારી માં મેલડી સાંભળી ગઈ કે સાંભળ આપણે ભૂલ્યા સાંભળ બેટા સેના ઓરતા કરશો જો પીડા ખાઈ વાળી મેલડી બેઠી હોય અને મારી વસ્તી માત્ર બેટા વગર વાકે કોઈ થપાટ નો ઘા કરી જાય અને જો પીડા ખાઈ વાળી બેટા થપાટ નો હિસાબ લેતી પાછી પડું બેટા આ પેઢી તો ઠીક છે પણ હાથની પેઢીએ જો એનું વળતર ન લાવું ને તો મને સિંધુડી મને મેલડી મને ખાધે ખોટ કે પીડા ખાની જગ્યામાં મારી નાય ખોટ કે પીડા ખાની જગ્યામાં મારી નાય ખોટ કે પીડા ખાની જગ્યામાં મારી નાય
અને સૌ પ્રથમ બાપ આપણે જય બોલાવી અને અહીંયા પધારેલ તમામ માતાઓ બહેનો વડીલો તમામ એવો માનો જય જયકાર કરવાનો છે કે આ પીંડા ખાઈ તો ઠીક છે મિત્રો, આમ અમારે ભલગામ, આમ અમારે જાંબુડા ખબર પડી જાય મારી નાય કે આ તો પીંડા ખાઈની જગ્યામાં વાઘેલા પરિવારની આંગણે ડાકલાનો દેવ ડાયરો છે મારી નાય. એટલે ભાવથી મારા બાપ બે હાથ ઊંચા કરી અને માની એવી જય બોલવાની છે કે જગતમાં મારી મેલડી સાંભળી જાય. સાંભળે મારી નાથ, કેમ નો સાંભળે? એકવાર માં બોલી જાવ ને જગતની માલી પાછો તમારો ધાર્યા કામ ન કરી દઈને તો મને સિંધોડી મને ખોટ લાગી જાય. જાવ બોલ મેલડી માં જાય. હજી અવાજ ઓછો આવે છે મારા બાપ. એકવાર માં એટલું બોલી જાવ, જો મારી પીંડા વાળી મેલડી તમારા ધાર્યા કામ ન કરી દઈને તેથી મારા દાદા ભીખલાની દેવીને ખોટ લાગે. એટલે જોરથી જય બોલવાની છે મારા બાપ. હા બોલે સિંધુઈ મેલડી માં, સિંધુઈ મેલડી માં, નારસિંહ દાદાની બજરંગદાસ બાપાની આ પાધીરા બીરની કાલ બેરુ દાદાની આ ભૌમિના દાડમાં દાદાની ચાર બયુ માદની બોલે મારી પીંડા ખાઈ માદની બોલ્યા વઢવાણિયા કુળના ભાણજી બાપા, કુળના ભાણજી બાપા બોલ્યા પાધીરા બી, બોલ્યા પાધીરા બી બોલે મારી નાતની દેવની, નાતની દેવ બોલે મારી ઉદરના ઝાપા વાળી ચાર બયુ માં, ચાર બયુ માં. જય જય બા સિંધુ મેલડી માં, જય જય બા સિંધુ મેલડી માં, જય જય બા સિંધુ મેલડી માં.
વિશાલા પ્રેમદાસ બાપુ હા મારા બાપ અમારે દેવી પૂજક સમાજનું ગૌરવ બે હાથ તાલીઓથી વધાવો મારા બાપ હા વધાવો મારા બાપ વધાવો વધાવો એ આપણા દેવી પૂજક સમાજનું ગૌરવ છે મારા બાપ વધાવો મારા બાપ હલો અને મારા બાપ જો કે અમારે વાઘા બાપાની જય બોલાવવાની બાકી રહી ગઈ છે હા અમારે નારસિંહ દાદાના ભુવા વાઘા બાપાની જય બોલવાની છે મારા બાપ જોરથી બે તાલીઓના હાથથી જોરથી બે હાથ ઊંચા કરી અને વાઘા બાપાની જય બોલ બોલજે વાઘા બાપાના નામ ઉકાભાઈના નામ મંદિરિય મયા માં મેલડી તમારી જોડવું મંદિરિય મયા મેલડી તમારી રમતલ અનવર કરા માં સિંધુઈ તમારી રદયું વાવડા વસંતયું દરિયા નલો આરતી તારી સાઈ સે ગદ 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 नगर बारे में माँ मेलड़ी तुम्हारी साहेब मारी माँ मेलड़ी मारी सिंधुड़ी मिलनी मारी पीड़ा खाई वाली मेलड़ी ए अपना अंतर को बात जानती हुई मारी नाच मारी नाच अपना अंतर ने बात जानती हो सुरा भाई हाँ मेलड़ी से मारी नाच और जगत ने मालपा खाली नबड़ू आहड़ू पड़ी जाए बाप मारी मेलड़ी हम नबड़ू आहड़ू पड़ी जाए
અને જગતની માલિપા જો તમારા આહુડા જો હાથની હસેલી પર મારી મેલડી ઢીલી નો લે તો તમારી મેલડીને ખાઈ દે ફોઈટ લાગી જાય સુરાભાઈ. એટલે માં આપણો અંતરનો ભાવ જાણતી ખરેખર નરેશભાઈ માં આપણો અંતરનો ભાવ જાણતી સુરાભાઈ, નાનજીભાઈ, મુનાભાઈ. એટલે તું તો અંતરની વાત જાણે છે આઈ અને કાય કેવું પડે ના કાઈ તને કાય કેવું પડે ન કાઈ બધી તારી નજરે કિતાબો ગાડી નમો મંગલાઉ મો મૂક્યો હાથ માથે લીધા વારણાતે સોના ઘેર બંધાવ્યા મા પરણાતે ઘેર બંધાવ્યા મા પરણાતે. હા ખરેખર મિત્રો જો કે આપણે ટાઈમ નથી એટલે 2-5 મિનિટ આપણે આરતી કરી આપણો કાર્યક્રમનો દોર આગળ વધારી. જગદંબા ધુમા જોગણી માડી જપીએ તિહારો જા અખંડ માડી તમારા દીવડા માડી પર ગટ પોયા દેવી તમારા દરબારમાં अब कैसे गुगलिया नर नारी नमनु करे माड़ी नमे से मोटा भू એટલે બે હાથની તાલી પાડી અને આરતી વધાવજો મારા બાપ. અને ફૂલની ભાંગડી આપી જો મારી માં સિંધુડી મારી નાચની દેવ આ પીંડા ખાઈ મેલડીએ જો તમને આપ્યું હોય તો ફૂલની આ પાંખડી આપી અને મારા બાપ આરતી વધાવજો. એ દીવડા જગમગ થા એ દીવડા જગમગ થા પાડો સુરાભાઈ. એક મારી પીંડા ખાઈ વાળી મેલડીના નામની તાલી પાડવાની છે મારા બાપ, કોઈ મારાના નામની નહીં. હા મારા બાપ, હા જય મારી માં મેલડી.
મારી નાચ અમારે બાબુભાઈ કમાભાઈ જિગ્નેશભાઈ બાબુભાઈ 501 દઈ મારી માં સિંધુ મેલડીની આરતી વધાવશે મારા બાપ ચાલીઓના ગડગડાટથી વધાવો મારા બાપ વધાવો મારા બાપ હા વધાવો આ બાજુ બેઠેલા પણ વધાવો મારા બાપ હા આરતી મેલડી માની અમારે શોભનાબેન અમારે ઉકાભાઈ ના ઘરના હા મિત્રો નાનપણમાં મારી માં પોતી ગણે રંડાપો આવ્યો તો મારી નાય ખરેખર દિલથી દુઃખ થાય છે કે અમારી નાયતની દીકરી અમારે શોભનાબેન આ વિક્રમીઓ જગ્યામાં 5 વર્ષનો હતો ને મારી નાયત ઉકાભાઈ મૂકીને વિહાઈ ગયા હતા મારી નાયત આ વિક્રમીયાને નબાપો બની ગયો તો મારી નાયત અને મારી મેલડી મારા દાદા નારસિંહે કીધું કે સાંભળ મારા વિક્રમિયા સાંભળ એ જગતની અંદર તારો નભાભાનો બાપ ન બની જાવ અને સિંધુડી મેલડી જગતની મલબા તારા જાયલા બાવડા રેડા મોકને મારા વિક્રમિયા તો મને સિંધુડી મને વાગલાની દેવીને મને ખોઈ કે જા વાગલાની દેવીને મને ખોઈ કે જા શોભનાબેન મારી 501 દે અમારે ઉકાભાઈ ની આરતી કવડાવશે મારા બાપ હા વધાવો તાળીઓના ગડગડાટથી મારા બાપ એ વધાવો આપી તો ન કીધો કાઈ નહીં પણ તાળીઓના ગડગડાટથી વધાવો મારા બાપ હા આજ 10 વર્ષના વાણા વીતી ગયા મારી નાય આ ઘરની અંદર મુનાભાઈ 10 દિવસના વાણા વીતી ગયા આજ અમારે જીવભાઈ નો જીવબેન નો જીવ આજ કિલાસ કરું કે મારા આંગણે આજ મારી વસ્તી મારા બાપ ભરવાની દેવી આજ આવ્યું બની આજ મુનાભાઈ મારી નાય મુનાભાઈ સનાભાઈ વસંતભાઈ 101 દઈ અમારે રતન બાપાની જય બોલાવે હા રતન બાપાની આરતી મારી નાય એટલે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો મારા બાપા મારા મુનાભાઈને હા જોરદાર વધાવો આરતી
ભગવતી ભગવતી ફૂલની પાકડી આપી અને માની આરતી વધાવજો કારણ કે જે કાંઈ પૈસા થશે કોઈ મારી ના લેવા નથી આવ્યા હા આ વિક્રમિયાની ગરીબાઈ જોઈને આવ્યા છે મારી ના સ્ટાફ છે ને હા હા એટલે અમારે ભીમભાઈ મનુભાઈ જૂની ચાવણના મારી ના 101 દઈ અને માની આરતી વધાવશે મારા બાપ અમારે ભીમભાઈ ને તાલીઓથી વધાવો મારા બાપ હા મુનાભાઈ વધાવો મારા બાપ હા અમારે વિશાલભાઈ ને જોરદાર વધાવો મારા બાપ તાલીઓથી વધાવો મારા બાપ વધાવો હા વધાવો મારા બાપ હા એ આરતી ઓ આરતી મેલડી માની થાય દીવડા જગમગ 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 થા જગમગ જગમગ થા મારી ના અમારા સ્ટાફમાં
કે અમારે બેન્જો માસ્ટર જેને જંતરના માલિક કહેવાય મારી ના અમારે જીવરાજભાઈ ભેગા અમારા પ્રોગ્રામ કરવા વાળા છે. જો કે આ તો આપણા ઉપાગ્ય કહેવાય કે આપણો પ્રોગ્રામ આ સ્ટાફે લીધો એટલે અમારે નરેશભાઈ ને તથા અમારે રોહિતભાઈ ને અને અમારે સમીરભાઈ પેડવાળા ને જોરદાર વધાવો મારા બાપ. અમારા સ્ટાફ ને જોરદાર અને ભગવતી સાઉન્ડ વાળા ને પણ હા મારો મોતીના દાણા જેવો જે અવાજ આપે છે એને પણ જોરદાર વધાવો. મુનાભાઈ વધાવો. અને અમારે મારી નાદ જેનું દુનિયામાં નામ છે હા જેને શક્તિ વિડિયો મજે ખરેખર મારી નાદ શાંતિ રાખો મારા બાપ. પોતપોતાની જગ્યા લઈ અને અમારે યુવા મંડળ ભાઈ થોડીક જગ્યા કરી દેજો. વડીલો આવે છે એટલે હા થોડા થોડા જોકે હાકડ છે જગ્યા ઓછી છે એટલે થોડા થોડા ભીડ ભોગવી લેજો મારા બાપ. હા અને અમારે શક્તિ વિડિયો મજેવડી મારી નાજ વિજયભાઈ જેનું દુનિયામાં નામ છે મારી નાજ. જોકે વિજયભાઈ ને હા એટલે શાંતિ જાળવો મારા બાપ. મોનાભાઈ એ મોનાભાઈ મિત્રો हमारे नाच એટલે ખરેખર મારી નાચ મોનાભાઈ એ મોનાભાઈ શાંતિ જાળવો થોડીક વાર. ખરેખર મિત્રો મધુ બાપા ગોગન બાપા મિત્રો એ આ 10 વર્ષના વાણા વીતી ગયા મારી નાથ. 10 વર્ષના વાણા વીતી ગયા અમારે જીવમાં મારી નાથ. જેને સત્ય હાટું તો મારી નાથ જીવ કોઈ નહીં ખોટો. બાપભાઈ એ બાપભાઈ મારી નાચ મનાભાઈ 10 વર્ષના વાણા વીતી ગયા. આ ફળિયું હોનું થઈ ગયું તું મારી નાચ. અમારે જીવમાનો સ્વર્ગવાસ જેને ધર્મ હાટુથી દેવીની લાજ હાટુથી દેવીની આબરૂ હાટુથી મારી નાચ એને બલિદાન આપી દીધું. પોતાના જીવનું બલિદાન આપી દીધું. આ 10 વર્ષના વાણા વીતી ગયા. અમારે કમાભાઈ માથે દુઃખ પડેલું મારી નાખ. અઢળક દુઃખ. કેવું દુઃખ કે 10 વર્ષના વાણા વીતી ગયા. આજે અમારે જીવમાંના ફળિયામાં ફરી એકવાર આજ રૂડો પ્રસંગ છે. મારી નાથ ગંગા ઉતરી છે. ગોગન બાપા મારી ગંગાના દર્શન એમના નથી થતા મધુ બાપા. હા મનાભાઈ નાથના મારી સપાતર નાથ મારી ગંગા મારી નેવાડું એમના દર્શન નથી થતા. આજ અમારા જીવબેન નો જીવ આજ બહુ ખુશ છે મારી નાથ. સના ભુવા હા એના હૈયામાં
હિલોલ થાતી છે કે 10-10 વર્ષના વાણા પછી મારા ફળિયાની અંદર મારા આંગણે રૂડો અવસર લેવો. મારા વિક્રમિયા, મારા બાબુડિયા, બેટા શેના ઓરતા કરો છો? તારી માં નથી ને? કાંઈ વાંધો નહીં બાપ, કે મારા બાબુડિયા જગત ની માલિપા મારી જીવડી વહી ગઈ છે ને, મારા વિક્રમિયાનો અને મારા બાબુડિયાનો અને મારી વસ્તીનો જો જાયલું બાવડું રેડું મૂકી દઉં ને તો મને દાદા વાઘાની દેવીને મને કોઈ લાગે દીકરા. બેટા જગત ની માલિપા સેના નબળાવો આહુડા પાડશે મારા બાપ. મારા વિહામાં હું જીવડી ક્યાંય ગઈ નથી, મારી દેવીના પગે બેઠી છું, મારી દેવીના શરણમાં બેઠી છું કે જગતની માલિપા મને જીવડીની યાદ કરશો ને મારા બાબુડિયા, મારા વિક્રમિયા. જો જગતમાં તમારા જાયલા બાવડા રેઢું મૂકું ને તો તમને જીવબેન ને મને ખોટ લાગે હો. એટલે એ આશા પાલવના તોરણ બંધાવો, મિત્રો આપણી પાસે ટાઈમ નથી એટલે આરતી ટૂંકમાં લઈએ. આશા પાલવના તોરણ સોકે સોકે હાથિયા પુરાવો મઢડે કંકુ વેરાવો, મઢડે કંકુ વેરાવો, ઉતારો આરતી રે આ મેલડી માની આરતી. એ માં એ માં એ મોઢા મોઢા આશા પાલવના તોરણ બંધાવો, આશો પાલવના તોરણ બંધાવો, સોકે સોકે આલિયા પુરાવો, મગડે કંકુ વેરાવો, મગડે કંકુ વેરાવો, ઉતારો
મહારાજ અમારે સિંધુ મેલડીની આરતીમાં 1001 પ્રેમદાસ બાપુ આપી અને માની આરતી વધાવો છે મારા બાપ. વધાવો તાલીના ગણગણાથી મારા બાપ વધાવો. એ આશા પાલવના તોરણ સોકે સોકે હાથિયા પુરાવો મઢડે બુવા તેડાવું માં મઢડે કંકુ વેરાવું માં ઉતારું આરતી એ મેલડી માની આરતી મોતી વેરાવું માર્ગમાં મોતી વેરાવું મારો આરતી રે મેલડી મારી આરતી હે મેલડી
માં મેલડી માંડવે રમવા જગમગ 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 જગમગતા હર્ષુભાઈ શંભુભાઈ ગામ ઝીંઝુડાના 501 દઈ અને માની આરતી વધાવે છે મારા બાપ. હા વધાવો હર્ષુભાઈ ને એકવાર વધાવો મારા બાપ. એ હોનાની ડાગલી ને રૂપાની કાંબી હોનાની એ હોનાની ઓ સોનાની ડાગલી ને રૂપાની કાંબી બુટીએ સ્વર થઈ આવે છે માં મેલડી માં મેલડી માંડવે રમવા આવજે બધા જગમગ 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 જગમગ